મેઘરાજાને રીઝવવા જબુગામમાં વર્ષો જૂની પરંપરા મુજબ ગ્રામજનોએ કરી સામૂહિક પ્રાર્થના. ચોમાસાની સિઝનનો પ્રથમ મહિનો પૂરતા વરસાદ વિના પસાર થતા ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં બોડેલી તાલુકાના જબુગામ ગામના ગ્રામજનોએ વર્ષોથી ચાલી આવતી લોકપરંપરાને જાળવી રાખી મેઘરાજાને રીઝવવા માટે વિશેષ ધાર્મિક આયોજન કર્યું હતું. આ આયોજનમાં ગામની મહિલાઓ, દીકરીઓ, પુરુષો, યુવાનો તેમજ બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગ્રામજનોએ ભજન કીર્તન, ધાર્મિક વિધિ અને આરાધના કરીને સારા વરસાદ માટે સામૂહિક પ્રાર્થના કરી હતી. સમગ્ર ગામમાં ભક્તિમય અને ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોનું માનવું છે કે વર્ષોથી ચાલતી આવી લોક આસ્થા અને પરંપરાના પાલનથી મેઘરાજા પ્રસન્ન થાય છે અને સમયસર સારો વરસાદ વરસે છે. પ્રાર્થના દરમિયાન ગ્રામજનોએ વરસાદ સમયસર અને પૂરતા પ્રમાણમાં વરસે, ખેડૂતોના પાકને જીવનદાન મળે, જળાશયો ભરાય અને સમગ્ર વિસ્તારમાં સુખાકારીનો માહોલ સર્જાય તેવી કામના વ્યક્ત કરી હતી. સ્થાનિક ધરતીપુત્રોના મત મુજબ હાલ ખેતરોમાં કાતરા નામની જીવાત જોવા મળી રહી છે, જે તેમના પરંપરાગત અનુભવ અનુસાર વરસાદ હજુ અંદાજે 10 થી 15 દિવસ ખેંચાય તેવી સંભાવના દર્શાવે છે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર. જે 15 દિવસથી જે વરસાદ નથી પડતો એના માટે આજે અમે ઘેર ઘેર મેળો માગી રહ્યા છીએ. તો એમાં જે અમને મળે એની અમે ઉજાણી કરશું અને સૌ ગામ મળીને અમે આ ઉજવીએ છીએ મેઘરાજાને મનાવવા માટે. મેઘરાજા 15 દિવસથી વરસ્યા નથી, એના માટે અમે મેળો કાઢ્યો છે જબુગામમાં. મેઘરાજાના લીધે અમે અનાજ પાણી ઉઘરાયું છે અને બધા આખું ગામ ભેગું થઈને મેઘરાજાને રીઝવવા માટે અહીં યજ્ઞ કરીશું અને આખું ગામ અમે ઉજાણી કરીશું. મેઘરાજાની વર્ષોની પરંપરા અમે પૂરી કરીશું. મેઘરાજાને અમે રીઝવવા માટે મેળો અમે કાઢી રહ્યા છે જબુગામમાં.